أما بعد أستغفر الله لي ولكم. તમામ તારીફ અને હમદો સના ઈ પાક પરવરદિગાર માટે છે કે સારી કાયનાતનો તે પેદા કરનાર છે. દુનિયાની તમામ મખલુકાતને તેણે પેદા કરી અને આ તમામ મખલુકાતમાં ઇન્સાનને અશરફુલ મખલુકાત બનવાની તાકાત આપી. ઇન્સાન જો ચાહે તો ખુદાના રસ્તા પર ચાલીને ખુદાની નેમતોનો સદુપયોગ કરીને અશરફુલ મખલુકાત બની શકે છે. અને જો ઇન્સાન આડે રસ્તે જાય, ખુદાની નાફરમાની કરે, બુરાઈ કરવા પર ઉતરી આવે તો હૈવાન કરતા પણ બદતર થઈ શકે છે. દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે ખુદાવંદે આલમે તેમણે આપણી હિદાયત માટે મોકલા. આપણી હિદાયત માટે તેઓ ભરપૂર કોશિશો કરી ગયા અને આ રસ્તા ઉપર તેઓએ ઘણી બધી કુરબાની આપી, ત્યાં સુધી કે પોતાની જાનની કુરબાની પણ આપી ચૂક્યા. હવે આપણી જવાબદારી છે અહેલે બેતની હિદાયતથી લાભ ઉઠાવીએ, ફાયદો મેળવીએ. નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે. સૌ પ્રથમ હું પોતાની જાતને અને ત્યારબાદ આ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગાનો 69મા નંબરનો પત્ર, લેત્ર ન્યુમેરો 69, ઇમામ હારિસે હમદાનને આ પત્ર લખ્યા અને કેટલી બધી અખલાકી વાતોને ઇમામ ત્યાં બયાન કર્યા. અખલાકી વાતો પણ ઈ બારીકીની સાથે, નાની નાની બાબતો કે જેને શાયદ આપણે જિંદગીમાં ગણકારતા પણ ના હોઈએ, પણ આ બાબતોને જો ધ્યાનમાં લેવામાં આવે, એના ઉપર વિચાર કરવામાં આવે, એને જો જિંદગીમાં ઉતારવામાં આવે તો આજના જમાનામાં, હાલના દૌરની અંદર આપણા જીવન માટે મુફીદ અને ફાયદાકારક છે. આજે એક ભલામણને મારે રજૂ કરવી છે. જો મેળ આવશે તો 2 ભલામણો આપણે બયાન કરશું. ઇમામ વાજિબ ઇબાદતો અને મુસ્તહબ ઇબાદતોના બારામાં એક તાકીદ ફરમાવે છે. બારીકીની સાથે આપણું ધ્યાન દોરવે છે કે આ બાબત ઉપર તવજ્જો આપવાની છે, વાજિબાત અંજામ આપવામાં અને મુસ્તહબાતની અંદર. મૌલા ફરમાવે છે કે વખાદિ નફ્સક ફિલ ઇબાદા વરફુક બિહા વલા તકહરહા વખુદ અફવહા વનિશાતહા. કાશ આનો બરાબર તર્જુમો કરી અને હું આપ લોકો સુધી પહોંચાડી શકું અને વાત બિલકુલ પાસ થઈ જાય. કે મૌલા ફરમાવે છે કે ઇબાદત કરવામાં તું તારા નફ્સને ફરેબ આપ. ખુદઆહ, મુખાદઆહ એનો મતલબ એમ થાય કે કોઈને ફરેબ આપવો, દગો દેવો, ધોખો આપવો, કોઈની સાથે ચીટિંગ કરવું. આ વાત 2 રીતના આનો તર્જુમો થઈ શકે, યા તો પોઝિટિવ માનામાં અથવા નેગેટિવ અર્થમાં. હું કોઈની સાથે દગો અને ફરેબનો વર્તાવ કરું એ સારી વાત ના કહેવાય. કોઈને હું ટોપી પહેરાવી દઉં, કોઈને હું બેવકૂફ બનાવી દઉં, એને ફરેબ આપું, આ સારી વાત ના કહેવાય. આ નેગેટિવ માનામાં છે. પણ પોઝિટિવ અર્થની અંદર, હકારાત્મક અર્થની અંદર પોતાના નફ્સની સાથે તું ફરેબ આપ. મતલબ ઈ કે આ નફ્સ જે છે ને ઈ એવા જાનવરની માફક છે કે જે આઝાદ ફરે છે, કંટ્રોલમાં ના આવ્યો હોય. ઘોડાની ઉપર જો આપણે સવારી કરવી હોય ને, પેલા ઘોડાને કંટ્રોલમાં લેવો પડે, કાબુમાં લેવો પડે. એમને એમ જંગલી ઘોડું હોય ને એના ઉપર જો આપણે બેસીએ તો આપણને ક્યાંય ના પહોંચાડી, ઉપર પહોંચાડી દે આપણને. પણ જો કંટ્રોલમાં આવી જાય, કાબુમાં આવી જાય, પછી જ્યાં આપણે લઈ જાશું ત્યાં જશે. મૌલા કહે છે કે આ નફ્સ પણ એવો જ છે. ઇબાદતના મામલામાં એ ભાગતો ફરે છે, હાથમાં આવતો નથી આપણો નફ્સ કે એને લાવીએ કે ઇબાદત કર. ઈ માટે એને ફરેબ આપ. ફરેબ આપવું એટલે એને ઉત્તેજન આપ, એને ઉત્સાહ આપ, એને અંકુરાજે કર. આ નફ્સને આપણે હાથમાં લેવાનો છે, નફ્સને આપણે કંટ્રોલમાં લેવાનો છે. નફ્સને ફરેબ આપવાનો હકારાત્મક અર્થ આ થાય કે આપણે ખુદ પોતાને અંકુરાજે કરે, આપણે ખુદ પોતાને ઉત્તેજન આપીએ કે આ મુસ્તહબ કામ હું કરીશ
આ ઇબાદત કરીશ, મારી રોજીમાં વધારો થશે, મારી તૌફીકાતમાં વધારો થશે. આ મુસ્તહબ ઇબાદત અંજામ આપીશ, મારી દુઆઓ કબૂલ થશે, મને દુશ્મનોથી હિફાજત મળશે. આ રીતના સારા વિચારની સાથે મુસ્તહબ ઇબાદતો માટે ઇન્સાન પોતાના નફ્સને તૈયાર કરે. ઇમામ ઈ કહેવા માંગે છે કે ઇબાદત કરવા માટે તું તારા નફ્સને સમજાવ, એને કાબુમાં લે, એને કંટ્રોલમાં રાખ. વરફક બિહા, જ્યારે નફ્સ કાબુમાં આવી ગયો અને હવે આપણે જે ઇબાદતો કરવી છે, ઇબાદત કરવામાં લાગી જાય નફ્સ, તો એની સાથે નરમાશથી વર્તન કરવામાં આવે, એની સાથે ટોલરન્સ રાખવામાં આવે, એને મજબૂર ના કરવામાં આવે. ઇમામ કહે છે વલા તકહરહા, તું તારા નફ્સને મુસ્તહબ ઇબાદતો કરવા માટે મજબૂર ના કર. આ વાતની ઉપર મૌલા તાકીદ કરે છે. ખરેખર સમજવા જેવી બાબત છે. ભાઈ ખુદાએ આપણા માટે અમુક ઇબાદતોને વાજિબ રાખી છે, અમુક ઇબાદતોને મુસ્તહબ રાખી છે. મુસ્તહબ ઇબાદતો કરવા માટે પેલા નફ્સને તૈયાર કરવો જોઈએ. પોતાના નફ્સને આમાદા કરીએ, આપણે એને ઉત્તેજન આપીએ. માસૂમીને જે મુસ્તહબ કામો આપણને કરવાની ભલામણ કરી છે, સાથોસાથ એના સવાબને પણ માસૂમીને બયાન કર્યા. તમે મફાતી ખોલો જો એક દુઆ પેલા લખેલો હશે, આ દુઆ પડવાથી આ ફાયદો થાય, આ અમલ કરવાથી આ ફાયદો થાય. બયાન કરવાનો મકસદ જ એ છે કે ઇન્સાન વાંચે, ઉત્તેજન આવે. દુઆ એ કુમૈલ જે આપણે પડતા હોઈએ છીએ, જરાય એના ઉપર આપણે ભાર નથી મૂકતા, જરાય એના તરફ તવજ્જો નથી દેતા. બસ થાવી જોઈએ દુઆ એ કુમૈલ, અને એક માણસ પડી નાખે ને થઈ ગઈ આપણી જમાતમાં દુઆ એ કુમૈલ. દુઆ એ કુમૈલના કેટલા ફાયદા છે. 15મી શાબાનની રાતના પડવા માટે જનાબે કુમૈલને આ દુઆ તાલીમ ફરમાવી હતી. જનાબે ખિઝર નબીની આ દુઆ છે કે જે મૌલા અલી જનાબે કુમૈલને તાલીમ ફરમાવી. અલ્લામા મજલિસી લખે છે, શેખ અબ્બાસ કુમ્મી લખે છે કે આ દુઆ દુશ્મનના શરથી બચવા માટે છે, આ દુઆ રિસ્કના વધારા માટે છે, આ દુઆ આપણને દુશ્મનોના શરથી બચાવે છે. કેટલા બધા ફાયદા છે. આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખી હુઝુરે કલ્બની સાથે આપણી અહીંયા હાજરી હોય તો આપણો નફ્સ પણ અહીંયા બેઠો હોય અને પછી દુઆ પડવામાં આવે. ઇમામ કહે છે મુસ્તહબ કામો કરવા માટે પોતાના દિલને તૈયાર કર, એની સાથે નરમીથી પેશ આવ. હરગીઝ મુસ્તહબ બાબતો માટે પોતાને મજબૂર ના કર. ઇન્સાનને હક નથી કે મુસ્તહબ કામો માટે પોતાને મજબૂર કરે અથવા બીજા કોઈને મજબૂર કરે. આપણને આ હક નથી. મુસ્તહબ કામો જો અંજામ આપવા હોય ને તો દિલથી અંજામ અપાય, શૌકથી અંજામ અપાય. ઇન્સાન હુઝુરે કલ્બની સાથે ઇન્સાન પોતાના સારા હાલતની અંદર દિલથી, જ્યારે દિલ તૈયાર હોય ત્યારે એને અંજામ આપ્યું. હું એક હદીસ પડું જોઈએ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, કિતાબ અલ કાફી ની અંદર આ હદીસ છે, રસૂલની હદીસ કે આપે ફરમાવ્યું કે ઇન્ન લિલ કુલૂબ ઇકબાલન વ ઇદબારા. દિલની બે હાલત હોય, એક કહેવાય ઇકબાલ અને એક કહેવાય ઇદબાર. ઇકબાલ એટલે આગળ વધવું, ઇદબાર એટલે મોઢું ફેરવી લેવું, પાછું ફરવું. દિલની આ બે કૈફિયત હોય અને આપણે બધાના જીવનમાં આનો અનુભવ થયો હોય, બધાએ એક્સપિરિયન્સ કર્યા હોય. ક્યારેક આપણે બેઠા હોય, ઇબાદત કરવાનું એવું મન થાય, આજ તો ચાલ ને વાજિબ નમાઝની સાથે મુસ્તહબ નમાઝ પણ પઢું, આજ તો કુરાન ખોલીને તિલાવત પણ કરું, આજે તો દુઆઓ પઢું, તસ્બીહ કરું, કેટલું મન થાય. ઇન્સાનનું દિલ તૈયાર હોય. ઇન્સાન જ્યારે ઈ હાલતની અંદર ઇબાદતમાં દાખલ થાય, એને લજ્જતનો અહેસાસ પણ થાય. આને કહેવાય ઇકબાલ. દિલ તૈયાર છે, દિલ ઇબાદત માટે આગળ વધે છે. રસૂલ કહે છે દિલની એક હાલત ઈ પણ છે કે ઇદબાર. આ દિલ આગળ નથી વધતું, એને મન નથી થાતું, એને મજા નથી પડતી, જાણે એમ કે દિલ થાકી ગયું છે, આપણી રૂહ થાકી ગઈ છે, ઇબાદત કરવાની એને પ્રેરણા નથી મળતી. મૌલા કહે છે, રસૂલ કહે છે આવી હાલતમાં ફક્ત વાજિબાત અદા કરો, મુસ્તહબાત અંજામ દેવાની જરૂર નથી.
મુસ્તહબ ત્યારે અંજામ આપે જ્યારે આપણું દિલ તૈયાર હોય. બહરહાલ આવી જ કંઈક વાત મૌલા નહજુલ બલાગામાં 69માં નંબરના પત્રમાં હારિસ હમદાનને લખે છે. હું ફરી પાછો તર્જુમો કરું આ જુમલાઓનો. મૌલા કહે છે, મુસ્તહબ કામો માટે, ઇબાદત માટે તારા નફ્સને તું તૈયાર કર, એને સમજાવ, એની સાથે નરમાશ ભર્યું વર્તન કર, પોતાના નફ્સને મજબૂર ના કર વાજિબ મુસ્તહબ કામો અંજામ દેવા માટે. અને સારી ફુરસતમાં, સારી હાલતમાં તું બેસીને મુસ્તહબ કામોને અંજામ આપ. ઇલ્લા મા કાન મકતુબન અલૈકા મિનલ ફરીદા, સિવાય વાજિબાત જે આપણી ઉપર છે, જે વાજિબ નમાઝો આપણે પડવાની છે, એ તો દરેક હાલતની અંદર આપણે એને અંજામ આપવાની છે. દિલ ચાહતું હોય કે ના ચાહતું હોય, આળસ ચડતી હોય કે મન થાતું હોય, દરેક હાલતની અંદર આપણે વાજિબાતને તો અંજામ આપવાના છે. ફઇન્નહુ લા બુદ્દ મિન કદાઇહા વ તઆહુદિહા ઇન્દ મહલ્લિહા, વાજિબાતને અંજામ આપ્યા વગર કોઈ છૂટકો નથી. એને એના સમય પર, એની જગ્યા ઉપર અંજામ આપવાના છે. મૌલા આ હદીસની અંદર, આ ભલામણની અંદર આ વાત ઉપર તાકીદ કરે છે કે મુસ્તહબાતને અંજામ આપી ઇન્સાન જ્યારે દિલ તૈયાર હોય. શું મને હક છે કે હું મને પોતાને પરાણે બેસીને 1 કલાક દુઆ પઢું, પરાણે હું જાગીને નમાઝે શબ પઢું? ના, આ બધી વાતો મુસ્તહબ છે. મુસ્તહબની રીતના અંજામ આપવામાં આવે. ઇન્સાન પોતાના દિલને પેલા તૈયાર તો કરે, એના સવાબને ધ્યાનમાં તો લે, એક ઉત્તેજન તો અંદરથી મળે, એક કુરાશ તો મળે, આપણે આગળ વધીએ, એન્કરેજ થઈએ અને પછી મુસ્તહબાતને અંજામ આપીએ. દિલથી કરવામાં આવે ને એ મુસ્તહબાત ફાયદાકારક, બાકી પરાણે અને મજબૂરીમાં કરવામાં આવે તો ઈ બરાબર નથી. એટલે જ મુસ્તહબ કામો માટે આપણે ભલામણ કરી શકીએ, અપીલ કરી શકીએ, કોમ પાસેથી કોઈ મુસ્તહબ કામ કરાવવું હોય તો માંગણી કરી શકીએ, એનું મહત્વ આપણે બયાન કરી શકીએ, એનો સવાબ આપણે બયાન કરી શકીએ, પણ કોઈને મજબૂર કરી શકીએ ના, કોઈને ઓતાજમાં લઈ શકીએ ના, એનો આપણને હક નથી. મારું કેટલું દિલ ચાહે છે કે દર જુમ્માના હું તાકીદ કરું. ઘણા મોમિનીન એવા છે કે અઠવાડિયામાં એક જ ફેર એમની સાથે મુલાકાત થાય, અને એ પણ જુમામાં. આખું અઠવાડિયું એમનો ચહેરો જોવું મને તો નસીબ નથી થતું. મારો ચહેરો તો બધા જોતા હોય, ટીવીની અંદર, યુટ્યુબની અંદર, ઓનલાઈન, મને બધા જોવે, પણ હું બધાને નથી જોઈ શકતો. મારું તો મન એટલું થાય કે એ લોકોને હું કહું કે 5 મિનિટ રોકાવ, ઇમામે ઝમાનાની આપણે ઝિયારત પડીએ, તમારી સાથે મુસાફિહા કરીએ, પછી આપણે અહીંયાથી રૂખસત થઈએ. પણ લોકોને ઉતાવળ હોય, કામમાં હોય, એવું તો નથી કરી શકતા ને. હમણાં બધા અંદર આવી જાય એટલે દરવાજો લોક કરી નાખીએ, મુસાફિયા પછી જ દરવાજો ખુલશે, એવું તો કરવાનો આપણને હક નથી. આ મુસ્તહબ કામ છે. આપણું દિલ ચાહે, આપણું દિલ તૈયાર હોય, આપણને આ સવાબ મેળવવો હોય, આ ફઝીલતને હાસિલ કરવી હોય, જેવી રીતના આપણે જમવા બેઠા હોય, છેલ્લે દેસેર ખાઈએ તો આપણું રોપા કોમ્પ્લે કહેવાય, એવી જ રીતના નમાઝ જુમામાં આવ્યા છે, ફક્ત જુમા અને અસરની નમાઝ પડીને ચાલતા થઈ જઈએ, વાત જરાક અધૂરી લાગે. જુમાના દિવસે મુમિનીન સાથે મુલાકાત કરીએ, એક મુસ્કુરાહટ સદકાનો સવાબ રાખે છે, એક મુસાફિહા કેટલા આપણા ગુનાહોને ખેરી નાખે છે. કોઈ મુમિનની સાથે વાત કરવી, બે મોહબ્બત ભર્યા શબ્દો કહેવા, આ કેટલી ફઝીલત રાખે છે. મારું તો કામ એ છે કે હું આપ લોકોને ઉત્તેજન આપી શકું, અપીલ કરી શકું અને માંગણી કરી શકું, બાકી મજબૂર કરીને કોઈને અહીંયા આપણે રોકાવી શકતા નથી. બહરહાલ મૌલા આ બારીક નુક્તા ઉપર આપણું ધ્યાન દોરાવે છે. આવી જ ભલામણો આ પત્રની અંદર ઘણી બધી છે કે ઇન્શાઅલ્લાહ એને આપણે બયાન કરશું. શાયદ આવતા 1-2 જુમ્માની અંદર આ 69માં નંબરનો પત્ર આપણો પૂરો થશે ઇન્શાઅલ્લાહ. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા હતી મુસ્તહબ રોઝાના બારામાં. ક્યારે નિયત કરવી, એનો સમયગાળો કઈ લિમિટ છે કે નહીં, ગયા ખુતબામાં આપણે એનો મસલો બયાન કરી જોઈકા. કોઈ માણસ મુસ્તહબ રોઝો રાખે ને તો જરૂરી નથી કે આખો રોઝો પૂરો કરે. દરમિયાનમાં જ્યારે પણ એને ખોલવો હોય ત્યારે ખોલી શકે.
બહુ ભૂખ લાગી છે ને ખોલવો છે તો ખોલી શકે, એમાં કઈ ગુનાહ કે કફારા કે કઝા કે એવું કઈ નથી. મુસ્તહબ રોઝાની વાત કરું છું. અને ખાસ કરીને હુકમ તો ત્યારે છે કે કોઈ મુમિન આપણને જમવા માટે દાવત કરે, ખુશનસીબ હોય કે જેની દાવત હોય, કોઈ દાવત કરે આપણને, અથવા તો આપણને કઈ ચા કે પાણીનો ગ્લાસ કઈ ઓફર કરે, કોઈ ખાવાની ચીજ આપણી સામે રાખે અને આપણી સામે પેશ કરે, તો આ મોકા ઉપર આપણી જવાબદારી એ છે કે હું એમ ના કહું ના ના મેં તો રોઝો રાખ્યો છે, રોઝાની હાલતમાં હું કઈ નહીં ખાઉં. નહીં, મુમિનનું દિલ રાખવા માટે એ ખાવાનું આપણે લઈ લઈએ, એ પીવાનું લઈ લઈએ અને આપણો રોઝો ત્યાં ખોલી નાખીએ તો આપણને ડબલ સવાબ મળશે. મુમિનનું દિલ રાજી કરવાનું પણ સવાબ અને આપણા રોઝાનો સવાબ પણ આપણને મળી જશે. આ મસલો ફક્ત મુસ્તહબ રોઝા માટે જ છે. કોઈ કઝા રોઝો રાખ્યો હોય એના માટે નથી, કફારાનો રોઝો રાખ્યો હોય એના માટે આ હુકમ નથી, તો પૂરો જ કરવાનો છે. કોઈ નિયાબતનો રોઝો રાખ્યો હોય, ઇસ્તિજારી રોઝો રાખ્યો હોય, આની અંદર પણ આ જ હુકમ નથી, આ હુકમ નથી. આ હુકમ ફક્ત અને ફક્ત મુસ્તહબ રોઝા માટે છે. બીજા પણ અમુક મસાઇલ છે મુસ્તહબ રોઝાના કે ઇન્શાઅલ્લાહ આપણે એને બયાન કરશું. આ દિવસો એ છે કે જેમાં મુસ્તહબ રોઝા મુમિનીન રાખતા હોય, લાગુ પડતા હોય આ મસાઇલ, એ લોકોને કામ આવે એ નિયતથી આપણે આ મસાઇલને બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમોને તારા દીન પર અમલ કરવાની નેક તૌફીક અતા ફરમા, ગુનાહોથી બચવામાં, નેક કામો કરવામાં તું અમારી મદદ કર. અમીરુલ મુમિનીનની તાલીમાત પર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક નસીબ કર. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા જો બીમાર છે શિફા અને તંદુરસ્તી નસીબ કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા, અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.